સૌથી મોટી શરમજનક ઘટના, પોલીસે જ ઉડાવ્યા કોરોનાના નિયમોના ધજાગરા। ગુજરાતની પોલીસે જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ઉડાડ્યા નિયમોનો ધજાગરા। પોલીસના કાર્યક્રમમાં જ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો સત્યાનાશ। એલઆરડી જવાનોના દીક્ષાંત સમારોહના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। જો આ વિડીયો કઈ રીતે પોલીસ ગરબા રમે, બીજાની પાસેથી દંડ વસૂલતી પોલીસ એ ભૂલી ગઈ કે પોતે પણ એ નિયમોનું પાલન કરવું જરૂરી બને અને બસ ભાન ભૂલીને રમવા બેઠી ગરબે। જૂનાગઢમાં પોલીસના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો સત્યાનાશ કરાયો અને એડીજીપી વિકાસ સહાયે આ બાબતની પુષ્ટિ પણ કરી। આ વિશે વધુ વાત કરવા, વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ, જે રીતે બીજાની પાસેથી દંડ વસૂલતી પોલીસ અત્યારે નિયમોનો સત્યાનાશ કરતી જોવા મળી, ખરેખર શરમજનક વાત કહી શકાય। શું કહેશો આ બાબતને લઈને? શરમજનક પણ ખરી પૂનમ અને ખૂબ જ ચિંતાજનક પણ ખરી, અને આ ચિંતાજનક ઘટનાને ખૂબ જ ગંભીર જણાવી છે। પોલીસ ટ્રેનિંગના જે એડીજીપી છે તેમણે પણ આ ઘટનાને ગંભીર જણાવી છે અને 4 દિવસની અંદર તપાસ પણ કરવામાં આવશે। પરંતુ સવાલ એ છે અહીંયા કે જે લોકો નિયમોનું પાલન કરાવવા માટે જેમને સત્તા આપવામાં આવી હોય, કે જે લોકો હવે ફરજ પર હાજર થશે અને નિયમોનું પાલન કરાવવાનું છે, એવા લોકો જ દીક્ષાંત સમારોહમાં આ પ્રકારે ગરબે ઘૂમે। શું એમને નથી ખબર કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે દેશભરમાં, રાજ્યમાં? શું એમને નથી ખબર કે માસ્ક પહેરવું ફરજિયાત છે? કેમ એમના માટે કોઈ નિયમો નડતા નથી? અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આપણે અમદાવાદ કે કોઈ પણ શહેરની બહાર જઈએ તો 4 રસ્તાઓ પર પોલીસ ઊભી હોય છે, તમે માસ્ક પહેરો છે કે કેમ? 1000 રૂપિયા દંડ ઉઘરાવવામાં આવે છે અને જે લોકો આ નિયમોનું પાલન કરાવવામાં આવે છે, શું તેમને નિયમ નથી નડતા? આ પ્રકારના ગંભીર પ્રશ્નો પણ છે। અને આટલા મોટા પાયે કાર્યક્રમ હોય, શું સૌથી પહેલી જવાબદારી તો જે ટ્રેનિંગ કોલેજના પ્રિન્સિપાલ છે એમની જવાબદારી આવે? આટલા મોટા પાયે કાર્યક્રમો, શું એમની જાણ બહાર આ પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે? આટલા મોટા પ્રમાણમાં કાર્યક્રમ કરવામાં આવ્યો છે? આવા અનેક સવાલો છે જેનો જવાબ આપવો પડશે પૂનમ। ચોક્કસથી કલ્પેશ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો એલઆરડી જવાનોના દીક્ષાંત સમારોહ પહેલા કોરોનાના નિયમનો ભંગ કરાયો, તલવારો ઉછાળવામાં આવી, તલવાર સમડવામાં આવી, સાથે ગરબે ઘૂમવામાં આવ્યા। આ ખરેખર જે ઘટના સામે આવી છે એ વિડીયોની પુષ્ટિ પણ થઈ ચૂકી છે અને તપાસના આદેશની વાતો અત્યારે થઈ રહી છે। આ તમામ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, એલઆરડી જવાનો હજી વર્દી પહેર્યા પહેલા જ નિયમોનો ભંગ કરતા દેખાયા, શું કહેશો? જી નિકુંજ, લાગે છે સંપર્ક કપાઈ ચૂક્યો છે। ગુજરાતની પોલીસે જૂનાગઢના પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં જે નિયમોના ધજાગરા ઉડાડ્યા, હવે કઈ રીતના તપાસ અને કેટલા જવાનો સામે, કેટલા બધા જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે, કઈ રીતની કાર્યવાહી થશે, એ સૌથી મોટો સવાલ ઉભો થાય છે। આ બાબત વિશે વધુ માહિતી મેળવીએ કલ્પેશ રાવલ અમારા સંવાદદાતા પાસેથી। કલ્પેશ, આ લોકોની સામે કાર્યવાહી શું કરવામાં આવશે? બીજી વસ્તુ કે સામાન્ય લોકો પાસેથી જે રીતે દંડ વસૂલવામાં આવે છે, હવે શું અહીંયા યોગ્ય કાર્યવાહી થશે કે કેમ? આ સવાલ દરેક સામાન્ય જનતા દિમાગમાં અત્યારે ઉઠી રહ્યો છે। કલ્પેશ, મેં અગાઉ કહ્યું એમ આ જે એલઆરડી જવાનો છે એમને દીક્ષાંત પાસિંગ આઉટ પરેડ હતી, એના પહેલાનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ હતો। સામાન્ય રીતે કોઈએ પોતાનો પ્રસંગ પણ કરવો હોય ને પૂનમ, તો સરકારની મંજૂરી લેવી પડે છે। 50 માણસ કે 100 માણસથી વધારે ભેગા ન કરી શકાય, સેનિટાઈઝર રાખવું પડશે, માસ્ક લગાવવા પડશે, એવા કેટલાય નિયમોની યાદી, અને નિયમોની યાદીમાંથી પસાર થઈને પોતાનો કાર્યક્રમ કરવાનો હોય, એમાં પણ બીતા એ કાર્યક્રમ કરતા હોય। જ્યારે અહીંયા તો છૂટો દોર મળ્યો એ પ્રકારના દ્રશ્ય છે, જાણે નવરાત્રી, કોઈ પણ કોરોના ના હોય અને આપણે જાણે નવરાત્રીના દ્રશ્યો હોય, જ્યારે કોઈ પાર્ટી પ્લોટના દ્રશ્યો હોય, એ પ્રકારના દ્રશ્યો, ચોંકાવનારા દ્રશ્યો જોવા મળી રહ્યા છે નવરાત્રીના સમયમાં। જી કલ્પેશ, આભાર। તો અત્યારે જે અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ ખરેખર સવાલ પણ ઉભા કરે અને સાથે સાથે હજુ જેમણે પોલીસની વર્દી પહેરી નથી એ જ્યારે પોલીસની વર્દી પહેરશે ત્યારે નિયમોનું પાલન કરશે કે કેમ, એ અનેક પ્રકારના અત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે। જ્યારે આ વિડીયોની પુષ્ટિ થઈ ચૂકી છે ત્યારે ખાસ હવે કઈ રીતના તપાસ કરવામાં આવશે અને કઈ રીતે દંડ વસૂલવામાં આવશે તેને લઈને પણ અનેક સવાલો। હાલ આ વિશે વધારે માહિતી આપશે અમારા સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, જી પૂનમ, જેમને હજી વર્દી પહેરવાની બાકી હતી, નિયમોની અમલવારી કરાવવાની બાકી હતી, તે જ જાહેરની અંદર નિયમોના ધજાગરા ઉડતા હોય તે પ્રકારના કાર્યક્રમની અંદર જોવા મળ્યા છે। ખાસ કહી શકાય કે તપાસના આદેશ આપવામાં આવ્યા છે તાલીમ વિભાગના એડીજીપી વિકાસ સહાય દ્વારા। સમગ્ર ઘટનાક્રમની તપાસ બાદ 4 દિવસની અંદર તપાસ અહેવાલ
સોંપવા માટે ઉચ્ચ સ્તરીય ત્યાંના ટ્રેનિંગ સેન્ટરના જે અધિકારીઓ જે છે તેને કહેવામાં આવ્યું છે અને ખાસ કરી જે પ્રકારના વિડીયો સામે આવ્યા છે. દીક્ષાંત સમારંભ હતો, જે પ્રકારના તાલીમાર્થીઓ ટ્રેનિંગ લઈ રહ્યા હતા અલગ અલગ સેન્ટરોની અંદર. આજે પણ કરાઈ ખાતેથી ખુદ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દીક્ષાંત સમારંભની અંદર હાજરી આપી હતી. તેવો જ કાર્યક્રમ જે છે તે જુનાગઢ ટ્રેનિંગ સેન્ટરની અંદર યોજાયો હતો. આ કાર્યક્રમ પહેલા રાત્રિનો આ કાર્યક્રમ માનવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમ હતો જેની અંદર ટ્રેનિંગ તાલીમાર્થી લોકરક્ષક દળના જે જવાનો જે છે તે ગરબે રમતા હોય, ગરબે ઘૂમતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ન તો સોશિયલ ડિસ્ટન્સ, ન તો માસ્ક. ખાસ પોલીસ બેડાની અંદર આ પ્રકારના કાર્યક્રમો યોજાય તે સવાલો ઉભા કરે છે. ખાસ કહી શકાય કે જેના પર નિયમોની અમલવારી કરવાની જવાબદારી જે છે તે જ ખુદ નિયમો તોડતા હોય તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. ખેર, તાલીમાર્થીઓ તો તાલીમ રહી રહ્યા હતા, હવે એમને તેને પોલીસ વિભાગની અંદર તેઓ સામેલ થશે, પરંતુ સમગ્ર આયોજન ત્યાંના ટ્રેનિંગ મુખ્ય જે તાલીમાર્થી જે છે જે ટ્રેનિંગ આપે છે ત્યાંના જે અધિકારીઓ જે છે તેમની રજા વગર ન આવડો મોટો કાર્યક્રમ યોજી શકાય. ખાસ તેમના સામે સવાલો ઉભા થાય છે કે જ્યારે આ પ્રકારની કોરોના સંક્રમણની ગાઈડલાઈન હોય, લગ્ન સમારંભની અંદર પણ 100 લોકો ઉપસ્થિત થઈ શકે તે પ્રકારની વાત હોય, વધુ લોકો હોય તો માસ્ક કે બીજા બાબત. તમામ માહિતી બદલ. કે આજે સોશિયલ મીડિયાનો જમાનો છે. દરેક લોકોના હાથમાં કેમેરાવાળા મોબાઈલ હોય છે અને આપણી એક મુવમેન્ટ સમાજ નિરીક્ષણ કરતું હોય છે અને પોલીસ ડિપાર્ટમેન્ટની ગતિવિધિઓ ઉપર સરકારની છબીનું આકલન થતું હોય છે અને આપણું ગુજરાત એ શાંતિ, સલામતી અને સુરક્ષાને ભરેલું ગુજરાત છે. એમાં તમારું કર્તૃત્વ એ સમાજ નિહાળતો હોય છે. તેવા સંજોગોમાં તમને મળેલી અહીંયા શિક્ષા અને દીક્ષા એના આધાર ઉપર તમે ઉત્તમ પ્રકારની કામગીરી કરશો કે જેથી કરીને ગુજરાતના પોલીસ તંત્રને તમારા ઉપર ગૌરવ થાય, તમારા પરિવારને તમારા ઉપર ગૌરવ થાય. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.